જય લીલબાઈમાં રામ રામ સીતારામ. તો જાજાદી થેગા મેં વિડીયો નથી બનાવ્યો, તો કાલો વિડીયો બનાવલા કે આપણે મારું આ કંઈ યુટ્યુબનું કામ તો નહોતું કે વિડીયો બનાવવાને આવું કરવું, પણ આજ એવું થયું કે હાલો બધાને એ ન થાય કે કાં માટી ખોવાઈ ગયો કે કાં ઉપાધિમાં ગીરે ગયો. કાંઈ ઉપાધિમાં નથી, માની દયા અહીંથી જલસા છે, કંઈ વાંધો નથી. ચાલો માતાજીનો દીવો જો મારા ઘરમાં અહીં કરા તો દીવો કરલા. જય લીલબાઈમાં. તો જો દીવો કર્યો માતાજીનો, મારું મંદિર એવું હોય. તો કોફી બનાવે. તો કોફી બના ગઈ. ભલે હાલો તો આગળ મળ્યા પછી. કોફી થઈ ગઈ. અમારો બગીચો છે ના, ઘરનો આગળનો ભાગ. મારે કઈ ગાયું છે એ ઓલીકોર બાજુ છે, તો કઈ નહીં, હાલો નહીં, આપણે આવડતું નથી એવું કઈ બોલતા. તો બસ અને બીજું કામ કે યાદ હતી વાત, તો એ વાત યાદ આવી છે એટલે પાછો કે તો ફૂલ તડકો છે લંડનમાં. આવો તડકો હું તો તાર તો ઓછો હતો કે હું મોડો ઉઠતો હતો એટલે તડકો હોયો જતો હતો. ફૂલ તડકો હે. બાકી લીલબાઈ મને દયા છે, માંદો પડ્યો નથી, મસ્ત છે. તો સારું હાલો પછી મળ્યા. હાલો રામ રામ સીતારામ. જય લીલબાઈમાં. તો જો હું જ્યાં પોરબંદર ને પોરબંદર ન્યૂઝ ચેનલ વાળાઓને મારું ઇન્ટરવ્યૂ લેવું, તો કે મારે પોરબંદર જવાનું જ હતું, તો હું કાલો આગળ પોરબંદર આવા પછી આપણે ઇન્ટરવ્યૂ લઈએ. તો કે છે વાલીડા તો ઇન્ડિયામાં આવે ને બહુ મજા આવે, બધા જો ભેગા થાય. તો જો પોરબંદર માટે જે ગાડીમાં છે ને જમકુડી તો નહીં, પણ બીજી જરૂર છે, બીજી ગાડી છે એમાં જઈએ. પછી હું તને બીજું આગળ કોફી પીને વાત જોતો તો એક બ્રાહ્મણને એ ખબર નહીં કાંઈક બહાર ઉતારતા, પછી હું કાલો તો આજે એને પણ બ્લોગમાં લેલા એ નહોતો ફોન કર્યો હતી. જો આ છે અમારો મોટા હનુમાન. બોલું કરીએ હિતરાઈ આવી
હાઈવે ઉપર ગાડી ચડે ગઈ 20 મિનિટમાં હમણાં પોરબંદર. તો પછી મળ્યા, બીજો ફોન બોલવા માંડ્યો. રામ રામ, જય લીલ. જો શાંતિપુરની મંદિરે આવ્યા ને એક આપણી ભાઈ છે ને મળવા આવ્યા. બહુ એનો ફોન આવ્યો લાખાભાઈનો, લાખો લખણો ખોટો કામ એવું કીકણી નામ રાખ્યું. જુઓ આ જો આ લાખો, આ લાખો કઈ ને લાખો લખણ ખોટો ઈ આ. તો સારું હાલો પછી મળીએ, અમે વાતચીત કરી લઈએ. આજ મેં આ વ્લોગ બનાવવાની શરૂઆત કરી, તમને બધાને ખબર છે. રામભાઈ ચાલો પછી મળ્યા. રામ રામ ને સીતારામ, જય લીલભાઈ. તો જો આપણે પ્રી મંદિરે આવ્યા. જો બાપા તમે બધા ઓળખો જ લાખો. એ કે તારું ઇન્ટરવ્યુ લેવું અમારે, હું તો લઈ લ્યો, બીજું તો કામ એવું. બાપા પાસે બેઠા. બાકી હવાર બપોર ને હાંસ તો છે ને ઇન્ડિયામાં જ થાય. જો અટાણે બપોર પડ્યો તો એ થાય કે ના મોજ આવે. જો પાછળ છે સૂર્યનારાયણ ભગવાન, નકર હવારી આંકો રોય ને આપણે બીજા દેશમાં બધે જઈએ તો કીકોર દી ઉગ્યો ને કીકોર દી હાથમાં કઈ ખબર પડે નહીં. સારું છે બસ. ને જ્યાં લગન આ દુનિયામાં આ ગોલામાં રહેવાનું હોય ને ત્યાં લગન આપણે જાવી મોજ મસ્તી કર્યા રાખીએ ને જે કંઈ પણ હાસા છે ભગવાન આપણી માતાજીઓ એનું નામ લઈએ ને એને થોડાક ઉજાગર થાય કે એ દબાઈ ન જાય કે એનાથી અટાણે કહું ભગવાનથી મોટા, હું તો ચોખ્ખું કહું ભગવાનથી મોટા પૂજારી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાનની જગ્યાએ રખાય, પૂજારીની જગ્યાએ. બાકી ત્યાં એવું જેને જે સમજવું હોય સારું હાલો. એવું મારા વ્લોગમાં પૂરું વ્લોગ જો ચાલુ થાય એમાં લે એ. એટલે બીજો એક ભાઈ છે એને મળે ને પછી મારે કામ છે. આપણે કોઈ યુટ્યુબર પણ જ મેરનો દીકરો છે ને માતાજી પૂજાડ્યો તો એ કર્યું. જ્ઞાતિની માં લીલબાઈ માતાજીની એક મૂર્તિની એક જાગતી જ્યોત મારે લંડનની ધરતી ઉપર લઈને જાઉં. અને તમે જ્યારે ધરતી ઉપર પહોંચ્યા ત્યારે એ પણ અમે ખૂબ વિડિયા જોયા. લંડનની ધરતી ઉપર પણ મેં તો ઠીક પણ 18 આલમ તમને સામૈયા માટે એટલા બધા આપણા ટ્રેડિશન ડ્રેસની અંદર આપણી બેનું દીકરીઓ અને જે મેર કોમ્યુનિટી હોલની અંદર મને થાય કે લીલબાઈ માતાજીના મંદિરને એટલે બધાયનો લીલબાઈમાં પ્રત્યે બધાયની ભાવ છે અનહદ. હા બરાબર. અને આપણે જીવી સર આવ્યું આપણે કે પોઈન્ટમાં આવતા નથી. અને નિલેશભાઈ મારે એક બી ઈચ્છા હતી કે હું નિલેશભાઈને મળી નહીં શકું. ન મળી શકવાનું એવું હોય કે નિલેશભાઈ ઇન્ડિયા જ્યારે પાછા આવશે ત્યારે તમે કહ્યું ઘણું બધું માણસોની વચ્ચે. પણ મારે ખરેખર એક કુદરતી એવી દયા છે માતાજીની. આજે મારે ઘરે પ્રસંગ હતો, હજી મહેમાની ઘણા બેઠા, પણ તમારે મેં સવારે તમને ફોન કર્યો હતો પણ ફોન તમારે બીજી હોય કે કામમાં હોય કે ઉપાડી ન શક્યા હોય. આમાં કામ છે બાપા, બધાય એવો વિચાર કરે કે આને ફેમસ થવું ને તો ફેમસ થવું તો ફેમસ થવાના રસ્તા ઘણા છે. એ તો તમે બોલ્યા હતા. હા એટલે પછી કે પૈસા ભેગા કરવા તો જે પૈસા કોઈ ભેગા ને ચાઇનામાં ભેગા કાં કોઈ ખબર હોય. એ પણ મેં નોખ આપણે રાખ્યા. આપણે આપણા ભગવાન માતાજીનું નામ લઈને કે ધતિંગ નથી કરવું. બરાબર છે, ધતિંગ નથી કરવું. ના ના પાકું નિલેશભાઈ. હા એટલે આપણે તો એ છે કે આપણે શક્તિ ભક્તિ કરીએ ને માતાજીની કવાથી નવી પેઢી છે એ બધી ની ખબર પડે ને નાના છોકરાઓ. વાહ વાહ વાહ. ભાઈ લીલબાઈમાં અમારા છે, લીલબાઈમાં બધાયના છે, પણ આ મેર સમાજમાં આ જન્મ થયો તો એટલે બધાને વધારે ખબર પડે. ધ ભારતની અંદર વિડીયો ઉતાર્યો, તમે જોજો. ધ ભારતની અંદર મારા યુટ્યુબની અંદર તમને 5 મિનિટ મેં યાદ કર્યા. ધ ભારતની અંદર રાજવી વડોદરા. રાજવીર આપણો ભાઈ. તમે રાજવીર કાયમ હું જ્યાં હોય ને મને ફોન કરતો. રાજવીર ચાઇનામાં હોય, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન બધે કે કામ માટી કરે એવું માટી જો હાલે બાકાજી કી બોલે. હા બાકાજી કી. તમે યુટ્યુબની અંદર વિડીયો જોહો તો મેં તમારી એટલું બધું વર્ણન કર્યું કારણ કે મારો મેરનો દીકરો છે અને મને એટલી ગૌરવ છે. અને આખી જ્ઞાતિને મિત્રો ગૌરવ હોવું જોઈએ. અને આપણે હવે એવો એક પ્રોગ્રામ પણ ગોઠવવો લીલબાઈ માતાજીની મંદિરે 1-2-2025 નિલેશભાઈનું સન્માન થવાનું છે.
આમાં જે લોકો જોવે એ બધા લોકો મોઢવાડા આવવાનું છે અને મોઢવાડા ગામે આપણે નિલેશભાઈને ખૂબ પ્રોત્સાહન આપવું અને હું મોઢવાડે નિલેશભાઈ જવાનું છે સમિતિની અંદર મને ત્યાંથી ફોન આવ્યો કે તમે આવો આપણે આમાં શું કરવું કેટલું કરવું એટલે ત્યાં તમારા સન્માનની અંદર પણ હું હાજર આપણે હશે. સન્માનની કઈ જરૂર નથી નિલેશભાઈ, તમારે જરૂર નથી, પણ મારે આ યુવાન તમે મારા વિડીયા જે ઉતાર્યા તમારા પ્રત્યે મેં જે ઉતાર્યા ને એમાં મેં યુવાન મિત્રો છે ને એને મેં કીધું કે નિલેશભાઈને હવે અમિતાભ ખટ્ટા પાંચ કહેવાય બરાબર, પણ છતાંય મને એમ થાય કે હું નિલેશભાઈને હારો હારે જે મારે દોડવું. હું તો યુવાન મિત્રોને કહું છું કે તમે નિલેશભાઈનું જે છે કાયમી વિડીયા જોવો, એનું જીવન જોવો બરાબર, અને તમારે કમાવો તો તમને પુષ્કળ રૂપિયા, તમે તો લંડનનો તમારે ને હક છે કે બધું જે કંઈ છે બરાબર, મારો હક ને મને તો વિઝા નહોતા દેતા. હા પણ એ માતાજીને દઈએ બધું ગોઠવાઈ થઈ ગયું. હા બરાબર છે ને હું થોડોક મારા એલા વાટ જોવે તું નીકળ્યા પાકું. હવે અમે કાં તમે અમારે ઘરે આવો અને કાં મારે તમારે ઘરે તમારા મા બાપની સાથે તમારો એક વિડીયો લેવો, કારણ કે મારે જે ખરેખર મારા મા બાપ ને હું છે ને મારા ફેમિલી બેકગ્રાઉન્ડ જે છે ને એનું સોશિયલ મીડિયામાં બોલું નથી કરતો, એ આપણો વિષય નથી. આ તો એક ભાવથી હતું એટલે મેં મારી માનીને બધા ઉતારે, બધા જે ભેગા છોકરા વિડીયા ઉતારે ને બધા વાયરલ કરી જાય ને. હા 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 આપણે એવો કઈ નથી. ના એટલે અમારે યુટ્યુબ નો એવો ધ્યેય નથી નિલેશભાઈ, અમારો એવો ધ્યેય નથી, પણ મારે તમારે તમે કર્યું તો અમારે તો બતાવવાની ફરજ છે કે નહીં? તમારી જગ્યાએ કોઈ બીજું કઈ વાંધો નહીં, જેવી ભગવાન મરજી ભેગા થતા તો આપણે કહીશું. અને પહેલી તારીખે આપણે મોઢવાડા મળીએ મોઢવાડામાં આવી બરાબર, આવવાને અને એ પહેલા તમે મારે ઘરે આવજો, ઘરે થઈને પછી આપણે મોઢવાડા જાઉં બરાબર, તમારા પાવન પગલા જરાક મારે ના ભાઈ પાવન તો નિલેશભાઈ તમે મેર જ્ઞાતિના એક ગૌરવતા પુત્ર છે અને સદાને માટે મારી એવી પ્રાર્થના છે મારા લીલબાઈ પાસે કે હજી નિલેશભાઈની જે મનમાં તમારી જેટલી ઈચ્છા હોય મા પ્રત્યે મારા મનમાં એક જ કે લીલબાઈ માં નોંધ લેવી જોઈએ. હા બરાબર છે, લેવા છે. હા પાકું પાકું. તમારો ભાવ ખૂબ ચોખ્ખો છે બરાબર, અને એટલે તમે એટલા દેશમાં માને હારે લઈ અને જાગતી જ્યોતને જે લંડન ધરતી પર પુગાડી એ બદલ હું મેર જ્ઞાતિ અને કાળાભાઈ ગોયણિયા તરફથી હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર બરાબર. ફરી પાછા આપણે મોઢવાડા મળીએ અને મોઢવાડા આવું પહેલાં આપણે ઘરે આવજો, આપણે ઘરેથી મોઢવાડા જાઉં અને આજે મળી ખરેખર એટલે તાત્કાલિક ની અંદર અમે તમને મળી ગયા. તમે વિડિયો જોયો તો રવાડો બરાબર મારા નહીં પણ જેટલા વ્યક્તિ જોતા હતા ને લંડનમાં છે ને અમુક બીજા અન્ય સમાજના તત્વોએ જે કંઈ કીધું. હા હા એ તો એનો ફેર નથી પડે. વાહ વાહ. હું કારક આપણો મગજ તો તીખો કર્યો, મેરનો મગજ તો થોડો. અને નિલેશભાઈ તમારો મેં એક વિડીયો બીજો જોયો હતો, તમે તમારા ભારે બીજો ભાઈ હતો, તમે હાથમાં ધોધ છે ને દંડિયાળે સમો ગાડી ઊભી જર્મનની અંદર હોય કે પછી બહુ સરસ મને એવી મજા આવી તઈ કરે કે વાહ મારો મેર લાડો જોવો તો ઘરે આજ વિદેશની ધરતી ઉપર કેટલું બધું કાર્ય કર્યું છે, એ ગૌરવ છે બરાબર. એટલે તમને જે આજ મળવાનો આનંદ આવ્યો અને માની જે તમે સેવા કરી એ સેવાનું ફળ તમને મળશે અને મળશે બરાબર. તમે કોઈ સેવાના ફળી ગયા, તમે જ બોલ્યા હતા કે હું કોઈ સેવાને ફરી મારે જે હું મારા કામ ઉપર જાઉં છું માને લઈને મારે એક જે ધ્યેય છે ધ્યેય પૂરો કરવો, અને તમે ધ્યેય પૂરો કરી અને ફરી પાછા તમારી જન્મભૂમિમાં આવ્યા. તમારા મા લીલબાઈ માતાજી અને તમામ મેર જ્ઞાતિના ભાઈઓ બહેનો દીકરીઓ જે વિડીયો જોવે આપણે બધાએ નિલેશભાઈની પ્રાર્થના કરવાની છે કે નિલેશભાઈ એટલા બધા આગળ જાય, માને આગળ નહીં આવે, પણ એની પાછળ માણસ તો જોઈએ ને એક તમને નિમિત્ત બનાવ્યા નિલેશભાઈ. એટલે આપણે નિલેશભાઈ અને મા લીલબાઈ માતાજીને બંનેને આપણે ખૂબ ખૂબ એને બોલું કરીએ કે ખૂબ આગળ જાય અને આપણા મેર જ્ઞાતિનું નામ રોશન થાય, મા લીલબાઈ એનું નામ રોશન થાય બરાબર. ઘણા બધા લીલબાઈ થઈ ગયા અને ઘણા બધા વર્ષો થયા, પણ તમને આવો વિચાર આવ્યો સત વિચાર, એ સત વિચારને તમે વધાવી લીધો અને તરત જ તમે રસ્તે પડી ગયા, તો એનાથી બીજું તમને આપણે લીલબાઈ માતાજી છે ને 18 વર્ષમાં પૂજાય બધું છે, પણ મેં તમને કીધું ને કોઈ કલાકાર ને મને એટલો વિશ્વાસ છે કે માતાજીનો દિલથી આપણે દીવો કરીએ એટલે આપણે ક્યાં વાત. વાહ વાહ નિલેશભાઈ. તો એવા બધું પૂરું કરીએ. પૂરું ખૂબ ખૂબ તમને
મળીને મજા આવે ખરેખર. અને નિલેશભાઈ અમને સમય એટલો આપ્યો શાંતિપણની અંદર મંદિરની અંદર. અને તમે નિલેશભાઈને એક એવો આગ્રહ હતો કે ભાઈ કોઈ પણ મંદિરની અંદર આપણે આ ઇન્ટરવ્યૂ લઈએ તો મજા આવે. તો નિલેશભાઈ શાંતિપણી આશ્રમની અંદર હરિમંદિરની અંદર અમને ટાઈમ આપ્યો, સમય આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે અમે સાથે ફોટો લઈ લઈએ. ફોટો જો એવું શાંતિપણીના મંદિરેથી આપણો પોરબંદર રૂડું ને રૂપારું. તો શાંતિપણીના મંદિરેથી જો આ થોડોક વિડીયો લીધો કે લાખો ને એના બાપુજી આવ્યા હતા એટલે વિડીયો લીધો ને ઉતાર્યો. તો એ વિડીયો પણ આમાં આગળ તમે જોયો હોય જ બધું. મજા આવી. આપણી આમાં કંઈ સન્માન ના કરેલા છે. આપણે તો આપણી માં લીલબાઈ માને હે ને કામ કેવું. તો આગળ જે ન્યૂઝ વાળા આવવાના છે વીટીવી કે ઈટીવી વાળા, તો એ લોકો ભાઈ લે જાવ બીજું ગામ. તો સારું હાલો પછી આગળ મળ્યા જય લીલબાઈમાં. તો જોવો પાટા હો કેદું ને નહોતા જોયા પોરબંદરના. તો હું ગતો બંદરમાં. આમાં કાં ભાઈ ધંધામાં એનું ધ્યાન દઈએ તો પછી કાં તમને ખબર છે ને કાં થાય. એ જો વાવસરું ને બધું કરે પછી જમા કરવા આપણું જે કામ છે એ રૂટીન ધંધામાં ધ્યાન. એ કૂતરું છે તો આગળ બિજાડાનું આગળ સીટી કપવે ના કર રિટર્ન ટિકિટ એને આવે જાત. તો જોવો આ લીમડા ચોક ને કામ કે સારું હાલો તો પછી મળ્યા. જો પોરબંદર નો ફુવારો. બાકી પોરબંદર છે મારું વાલું પોર. તો જો એવું ઘેર જા ને ના પેલા ભાઈ વીટીવી વાળા પણ જો આવ્યા. એક તો આમાં હરમ થાય કાં એમાં ઇન્ટરવ્યુમાં દેવું ને હાલે બીજું કામ કરવું. આવું છે બધું. તો જય લીલબાઈમાં. તો રામ રામ સીતારામ જય લીલબાઈમાં. તો જો આ બે પત્રક ઇન્ટરવ્યુ લેવા જો એના બધા આ કામ કે બંબુના કામ તમે કહેવાને માઇક હું માથી બંબુનું બોલાવી ગયું હાલે. જો આ બધી ચેનલમાંથી તો છે એ પૂછે એ બધા આપણે જવાબ દઈએ આવડે સિવાય. બાકી તો તમને જે આવડતું હોય તમને આવડે એ મને ન આવડે ને મને આવડે એ તમને ન આવડે ને મને આવડે એ તમારે શીખવું હોય તો આપણે બોર્ડર ઠેકવું પડે. એટલે જો આ મિત્રો છે તો અમે ઇન્ટરવ્યુ લેવું તો લઈ લઈએ હાલો. તો અમે આમાં જરીક વાતચીત કરી લઈએ ને આ બધું તમને જોવા મળી છે. તો બધાને રામ રામ સીતારામ જય હિન્દ જય ભારત. રામ રામ સીતારામ. જે આ બધું છે ને ઇન્ટરવ્યુ લીધું તો મને છે ને થોથવાવે નાખ્યો. એટલે થોથવાવે નો કે આ મને પ્રશ્ન પૂછે ને ભાઈ હું કોઈ કલાકાર તો નથી કે આપણે હું કંઈ બોલતા ન આવડતું હોય ને આમાં બધું કામ એક પણ આપણે એક બોલતા આવડે જે મેદની ભાષા આપણે અહીંની પોરબંદરની ભાષા એટલે આવું છે બધું. તો હાલો સીતારામ જય લીલબાઈમાં. તો આગળ મળીએ. પણ આ બે ભાઈઓ છે ને મને કંઈ બીજે કંઈ કોઈ પૂછવામાં નહોતો થવાનો. પણ આ બે છે ને પ્રશ્ન એવા પૂછ્યા ને આ રિપોર્ટર ઓરિજિનલ રિપોર્ટર છે આપણા પોરબંદરના જ છે. એટલે મને હાવ થોથવાવે દીધો આમથી આમ ને એટલે આમ ન એટલે આપણે બધા પૂછતા હોય બોર્ડરમાં
ક્યાં જવાનું છે ને કહા સે આયે હો ને એ લોકો તો હાલો માનો ચાઇનામાં જાય તો ચાઇનાની લેંગ્વેજ હોય, કઝાકિસ્તાનમાં કઝાકની લેંગ્વેજ, તો એ રીતના મને પૂછતા હતા એમ. હાલે રાખે ભાઈ, બધાયનું એનું કામ છે. અને જે કંઈ આપણે હું ગયો તો અને માતાજી વિશે બધું પૂછવાયું, સારું થયું, મજા આવી. પણ હું કન્ફ્યુઝ થઈ ગયો હતો કે કામ બોલવું હોય તો હાલે બધું. તો રામ રામ સીતારામ, તો પછી મળીએ. જય લીલભાઈ. તો રામ રામ સીતારામ. તો જો પાછા ગાડી ચાલુ છે, પણ યુરોપના રસ્તા છે એવા જો એવા આપણા ઇન્ડિયાનો છે કે જો હમણાં ખેડ પૂગી જાય, ખેડ પૂગે ને પછી આપણે આ વ્લોગને સમાપ્ત કરીએ. બીજું કંઈ યાદ તો નથી, યાદ થાકી રહ્યો પછી મળ્યા. જય હિન્દ. રામ રામ સીતારામ, જય લીલભાઈમાં. તો જો મસ્ત સાંધો નીકળે આવ્યો, ગેટ પર પાછો પૂગી આવ્યો. ને જો ઘેર આવે ગો ને આ વ્લોગને અહીંથી આપણે કરી દઈએ પૂરો. તો રામ રામ સીતારામ, જય લીલબાઈમાં. તો પાછા જેદું મન થાય તારું પાછું બનાવી, કાંઈ જવાનું છે તો બનાવી. ને આજને જે કંઈ ન્યૂઝનું જે કંઈ હતું એ મેં બધું બતાવ્યું. તો ન્યૂઝનું જે કંઈ હતું એ મેં બતાવ્યું. બાકી તો હું મારા કામમાં છે એટલે પાછો ટાઈમ મળી એ રીતના બનાવી. પણ પહેલાં ઇમ્પોર્ટન્ટ કામ છે, કામ બધું થાય પછી જ આ બધું થાય. આગળનું જે કંઈ પણ આપણે પહેલાં કીધું હતું ને કે આ રીતના, તો ઘણું કામ છે, તો બધું કામ થઈ જાય. પછી તમને કહેતો રહે, હજી કંઈ થયું ને બધું પ્રોસેસમાં જ છે. બાકી જેવી માતાજીની મરજી. તો જય લીલબાઈમાં, રામ રામ સીતારામ. બીજું કંઈ યાદ આવતું નથી ને બહુ ત્યાં આપણે કંઈ છે નહીં, તમે બધા બધું સમજો હજ. તો પાછા મળીએ, પાછો બ્લોગ બનાવીએ તો તમને જે કંઈ અપડેટ આપી. તો જય લીલબાઈમાં.